હલો, કેટલા રોકડા હું બેંકમાં જમા કરું તો સ્ક્રુટિની ના આવે? હા હા ઓકે, મને જવાબ મળી ગયો છે. ને જો તમે જાણવા માંગતા હોય કે કેટલા કેશ ડિપોઝિટ કરવા ઉપર આપણને ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે હું તમને એવા 6 ટ્રાન્ઝેક્શન કહેવાનો છું જે અગર જો આપણે કરીએ છીએ તો કદાચ ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવી શકે છે. એનો મતલબ છે કે આપણે આપણા સોર્સ ઓફ ફંડ્સ ક્યાંથી આ પૈસા આયા એ એક્સપ્લેન કરવું પડે. સૌથી પહેલા સેવિંગ્સ એકાઉન્ટમાં જો આખા વર્ષમાં આપણે 10 લાખ રૂપિયાથી વધુ કેશ ડિપોઝિટ કરીએ છીએ તો એવા સંજોગોમાં આપણને સ્ક્રુટિની આવી શકે છે. બીજું, આખા વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારની આપણે જો ફિક્સ ડિપોઝિટ કરી છે તો આપણને સ્ક્રુટિની આવી શકે છે. ત્રીજું, અગર આપણે શેર્સ, બોન્ડ્સ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદીએ છીએ અને આ ખરીદવા માટે આપણે કેશનો પ્રયોગ કરીએ છીએ આખા વર્ષમાં 10 લાખથી વધારનો તો આપણને ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવી શકે છે. ચોથું, ક્રેડિટ કાર્ડમાં પણ ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવી શકે છે. ક્યારે આવે? જ્યારે ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટમાં આપણે 1 લાખ રૂપિયાથી વધુનો કેશનું પેમેન્ટ કર્યું છે ને તો આપણને સ્ક્રુટિની આવી શકે છે. પછી આપણે જો આખા વર્ષમાં 30 લાખ રૂપિયાથી વધુ રકમની પ્રોપર્ટી ખરીદી છે, આપણા નામે પ્રોપર્ટી આપણે ખરીદી છે તો આપણને ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવી શકે છે. અને છઠ્ઠું, અગર આપણે ફોરેન એક્સચેન્જ એટલે ફોરેનની કોઈ પણ કરન્સી ખરીદીએ છીએ 10 લાખ રૂપિયાથી વધારેની તો આપણને ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવી શકે છે. અગર જો આપણને ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની આવે છે અને આપણે ટાઈમસર રિપ્લાય ના કરીએ ને એમાં પણ પેનલ્ટી લાગી શકે. એટલે સ્ક્રુટિની આવે તો પછી એમાં જે સવાલ પૂછેલો હોય એ આપણે આપણા સીએ ને બતાવીને, આપણા સોર્સ ઓફ ફંડ્સ બતાવીને પછી એ સ્ક્રુટિની આપણે ક્લિયર કરી શકીએ છીએ. આવી કોઈ સ્ક્રુટિનીથી બચવા માટે આપણે જ્યારે આઈટીઆર ફાઇલ કરીએ છીએ ત્યારે સીએ ને પહેલેથી અગર આપણે જો જાણ કરી દઈશું કે આવા મારે ટ્રાન્ઝેક્શન થયા છે આ વર્ષમાં તો એ સીએ પ્રોપરલી રિટર્ન ફાઇલ કરશે, જેનાથી સ્ક્રુટિની આવવાના ચાન્સીસ ઘટી જાય છે. આ વિડીયોની માહિતીથી તમને કેટલું કેશ આપણે બેંકમાં ડિપોઝિટ કરી શકીએ એની માહિતી મળી હશે. આવી માહિતી જો તમને જોવી ગમે છે અને રોજ જે એક વાત કહું જોઈને કંઈક નવું જાણવા મળે છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.